જય ગજાનંદ, જય માતાજી। શું તમે જાણો છો કે તમારી રાશિ પ્રમાણે તમારે કયા દેવની પૂજા કરવી જોઈએ? તમારા રાશિ પ્રમાણે તમે કઈ દેવી દેવતાઓની ઉપાસના કરો કે આરાધના કરો કે તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય અને તમારા જે કાંઈ પણ સંકલ્પ હોય, જે પણ કાર્યો હોય એ કાર્ય સુધી તમને પહોંચવામાં તમારા રાશિના અનુકૂળ દેવ હોય એ તમને મદદ કરે। તો ચાલો આજે જાણીએ કે 12 રાશિના લોકોના એના રાશિ પ્રમાણેના અનુકૂળ દેવ કયા છે। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય પહેલી રાશિ મેષ। મેષ રાશિના જાતકોએ હંમેશા હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ। બીજી રાશિ વૃષભ। વૃષભ રાશિના જાતકોએ ભગવાન કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ। ત્રીજી રાશિ મિથુન। મિથુન રાશિના અનુકૂળ દેવ ભગવાન ગણપતિ છે, એ લોકોએ દાદાની ઉપાસના કરવી જોઈએ। ચોથી રાશિ કર્ક। કર્ક રાશિના જાતકોએ ભગવાન મહાદેવ એટલે કે શિવજીની ઉપાસના કરવી જોઈએ। પાંચમી રાશિ સિંહ। સિંહ રાશિના જાતકોએ ભગવાન સૂર્યની ઉપાસના કરવી જોઈએ। છઠ્ઠી રાશિ કન્યા। કન્યા રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ। સાતમી રાશિ તુલા। તુલા રાશિના જાતકોએ માતા લક્ષ્મી અને વિષ્ણુ બંનેની ઉપાસના કરવી જોઈએ। આઠમી રાશિ વૃશ્ચિક। વૃશ્ચિક રાશિના લોકોએ ભગવાન કાળભૈરવ અને ભગવાન હનુમાનજી દાદાની ઉપાસના કરવી જોઈએ। નવમી રાશિ ધન। ધન રાશિના જાતકોએ ભગવાન શ્રી રામ અને કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ। દસમી રાશિ મકર। મકર રાશિના લોકોએ શનિદેવ અને હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ। 11મી રાશિ કુંભ। કુંભ રાશિના જાતકોએ ભગવાન મહાદેવની ઉપાસના કરવી જોઈએ। અને 12મી રાશિ મીન। મીન રાશિના જાતકોએ ભગવાન રામ અને શ્રી કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ। જો આ રાશિ પ્રમાણે તમારા અનુકૂળ દેવની તમે ઉપાસના કરો છો તો અનુકૂળ દેવતા તમારા ઉપર જલ્દી પ્રસન્ન થઈને તમારા કાર્યને સિદ્ધિ સુધી લઈ જાય છે। જય ગજાનંદ, જય માતાજી।